આમ તો અમે અવારનવાર ગિરનારમાં આવીએ જ છીએ, લગભગ દર વર્ષે એક વખત તો ગિરનારની મુલાકાત લઈએ જ છીએ. પરંતુ આજે ખાસ કરીને મારા જે બહેન છે એ કેનેડાથી આવેલા છે, તો તેમની ઈચ્છા હતી તો આજે તેમને લઈને આવેલો છું. વાતાવરણ સવારથી ખૂબ જ સરસ છે અને અમે તો પગથિયા ચડીને આવ્યા, બધે જ જગ્યાએ દર્શન કર્યા. ખૂબ જ સરસ વાતાવરણ, સાથે સાથે આજે નાતાલના તહેવાર નિમિત્તે પણ રજાનો માહોલ હોય, ખૂબ જ મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ પધાર્યા છે, દર્શન કર્યા છે. ખૂબ જ દર્શનનો પણ એ લોકોએ પણ લાભ લીધો. ખાસ કરીને જે લોકો અશક્ત છે અને જે સીડીથી ચડી શકતા નથી તેના માટે સ્વર્ગ સમાન જે આપણે કહી શકાય તેવા રોપવેમાં પણ અમે જોયું કે ખૂબ જ ટ્રાફિક હતો અને શ્રદ્ધાળુઓ જે આવ્યા છે તેમને ખૂબ જ સરસ રીતે દર્શન કર્યા છે અને ખૂબ જ સરસ વાતાવરણ છે. કેવો વેધર છે અને કેવું વાતાવરણ? સવારથી અમે લગભગ 6 વાગે અહીં સીડી ચડવાની શરૂઆત કરી. ખૂબ જ સરસ વાતાવરણ કે જ્યારે આપણે મહાબળેશ્વરમાં કે કોઈ પણ એવા હિલ સ્ટેશનમાં જઈએ હોય તેટલો જ रोचक અને रोमांचक એવો अपने आनंद મળ્યો છે. और मैं मतलब काफ़ी टाइम से मेरी ड्रीम था कि मैं यहाँ पे आऊँ फॉरेस्ट में, बचपन से था. फिलहाल अभी आई हूँ काफ़ी टाइम के बाद, बच्चों के साथ, फैमिली के साथ. और अभी कल 25 है, हम लोग सोच रहे हैं चल यहाँ पे वापस आएंगे. आज जा रहे हैं 24 को, और न्यू ईयर भी हम सोच रहे इधर ही बनाएं. और यहाँ के बारे में मैंने बहुत अच्छा सुना है कि यहाँ पे सरकार ने बहुत अच्छी सुविधा दी है, फैसिलिटीज़ दी है. जिप्सी के थ्रू हम जाएंगे और डर भी नहीं है एनिमल्स का, क्योंकि उसमें नाट टाइप पूरा लगा हुआ है. स्पेशली अभी क्रिसमस की छुट्टियों में हम लोग शासन आए हैं सिंह देखने के लिए, और पूरे एशिया में क्योंकि सिर्फ यहीं पे ही सिंह के दर्शन हो पाते हैं, और काफ़ी मुश्किल से हमने बुकिंग हमें मिल पाई है यहाँ पे. तो देखते हैं कि कैसे रहती है हमारी सफारी. અમે આજે મોર્નિંગમાં આવ્યા છીએ, ગિરનાર રોપવેમાં આવ્યા છીએ. અહીંયા બહુ જ સારી વ્યવસ્થા છે, રોપવેની ઓનલાઈન વ્યવસ્થા છે, ટિકિટ બુક કરાવી લીધી એટલે કોઈ પ્રોબ્લેમ નથી. સિટિંગ અરેન્જમેન્ટ એ સારું હતું અને અહીંયા ગિરનારમાં તો બહુ જ સરસ, અત્યારનું વેધર એટલું સારું છે ને તો એમ જ થાય છે કે અહીંયા ને અહીંયા રહીએ. અને માણસો પણ ઘણા આવ્યા છે. અત્યારે અમે તો રોપવેમાં આવ્યા છે પણ ઘણા લોકો તો બહુ પગથિયેથી આવે છે, એ બહુ સારું કહેવાય છે. પણ અમારે તો અત્યારે શું છે, થોડો ઘણો 8+ ની નો પ્રોબ્લેમ હોય એટલે રોપવેમાં આવ્યા છે. પણ રોપવેની વ્યવસ્થા બહુ સારી છે. જુનાગઢના લોકો બહુ સારા છે. જુનાગઢના માણસોએ તો ઘણું બધું અહીંયા ડેવલપ કરેલું છે. સો જુનાગઢની કોર્પોરેશનને થેન્ક યુ. ઓકે, બાય. અહીંનું વેધર તો નાઇસ વેધર છે, हिल स्टेशन ની આવ્યા હોય એવું ફીલ થાય છે. हम इधर सी सदन में आए हैं और अभी इधर का वेदर बहुत अच्छा है, एकदम कूल वार्म, ज़्यादा ठंड भी नहीं है. और अभी हम फॉरेस्ट में जाएंगे जिप्सी के थ्रू, उधर हम लायंस देखेंगे, एनिमल्स देखेंगे. आई एम वेरी एक्साइटेड. अभी देखते क्या होगा.